અયતુલ્લાહ સૈયદ અલી ખામેનીના નિધનને લઈ ભાવનગરમાં શોક સભા. ખોજા શિયા સમાજ દ્વારા 3 દિવસનો શોક જાહેર. 1 દિવસ સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ. ઈરાનના સર્વોચ્ચ નેતા અયતુલ્લાહ સૈયદ અલી ખામેનાની તથા તેમની સાથે અન્ય લોકોના થયેલા મોતને લઈ ભાવનગર ખોજા શિયા સમાજ દ્વારા શહેરના આંબાચોક ખોજા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો શોક સભામાં જોડાયા. શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. ખોજા સમાજ દ્વારા 1 દિવસ માટે સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવા માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવી. ખોજા સમાજના પરિવારજનો પણ પોતાના ઘરમાં પોતાના સ્વજન મૃત્યુ પામ્યા હોય તે રીતે 3 દિવસ માટે શોક મનાવશે. 3 દિવસ શોક જાહેર કરવામાં આવ્યો. અંગે ભાવનગર ખોજા શિયા સમાજના પ્રમુખ સુલતાન ગભરાણીએ જણાવ્યું, આજ રોજ અમે લોકો અમારા મૌલાના અને પ્રેરણા સ્ત્રોત હતા એવા ઈરાનના મૌલાના અયતુલ્લાહ સૈયદ અલી ખામેની જે રીતે શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે લોકો એકઠા થયા. તેમની ફેમિલી મેમ્બર હતા, એમના સાથીઓ હતા, અમને પણ શહીદ કરવામાં આવ્યા એટલે અમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા છીએ. આ ઉપરાંત ત્યાં એક સ્કૂલ હતી જે દીકરીઓની સ્કૂલ હતી, તેમાં 40 થી 50 નિર્દોષ દીકરીઓ મૃત્યુ પામી, તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ખોજા અને શિયા સમાજે શ્રદ્ધાંજલિ પાઠવી સાથે ઊંડા શોકની લાગણી અનુભવીએ છીએ. સિવાય અમારા સમાજની અંદર 3 દિવસ સુધી શોક જાહેર કર્યો છે, જેમાં અમે એવી રીતે શોક મનાવશું જેમ કે અમારા ઘરનો કોઈ સભ્ય અમારાથી કાયમ માટે ચાલ્યું ગયું હોય, મૃત્યુ પામી હોય, તે જ રીતે ખાવું પીવું રહેવું કપડાં પહેરવા દરેક રીતે અમે લોકો શ્રદ્ધાંજલિ પાઠવીશું. સાથે સાથે 1 દિવસ પૂરતો અમે સ્વૈચ્છિક વોલેન્ટરી અમારા સમાજને અપીલ કરીએ છીએ કે ધંધા રોજગાર બંધ રાખીશું. અમારા પ્રણેતા સ્ત્રોત મૌલાના ખામેનાની શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.